લોકો ક્યાં રહી ગયા? બહુ વાર લગાડી હો બધાય. માણ કાકી કોઈ દીધી ને. એલી એ હાલ આપણે બે છે ને રમવાનું ચાલુ કરી દઈએ. આમ જા. લે પણ મારે રમવાનું જ છે. પાછી કે રમવું ને આપણે? માર નથી રમવું તારી યાર, તું જા અહીંયાથી. મારી યારે કાં નથી રમવું? યો માં મારો છે નો. મારું શું થોડો, હું તો તને કહું છું. હાલ આપણે બે રમવા મળીએ. આમ જો મારે તારી યાર નથી રમવું, હું તારી યાર કટાશું. હમણાં ઓલો રગલો ની આવે છે ને, અમે બધા રમવાના છે. એટલે એ તું આવું કાં કરે છે? ઓલા રગલા ની યારે રમશો, પાથોડિયા ની યારે રમશો, મારે યાર હું વાંધો તને? ઈ હંધાઈ છે ને તારી જેમ ગુચ્ચા નથી કરતા. એ હું કઈ ગુચ્ચા બુચ્ચા નથી કરતો. એ તો તું કરશો હર વખતે. હારી જાશો વળી. એક તો મારી સામે કઈ પાંચિયું આવતું નથી, એટલે 5 શીકડા નથી રમી એકતી. સો હવે હાચન મારી દેવો, મારો છે નો લે. એટલે તો તું મારા ઉપર હાથ ઉપાડે છે. હું છે ને માર દેવો. બાને કહી દેવો મારા બા છે. મારા બા છે ને તને તેડીને ઘેર લાવ્યા છે, યાદ રાખજે. બાપુને કીધું તું નત જાવ માર ન્યા, નત જાવ ન્યા. હા. માયના નહીં મોકલી દીધી તમારી ભેગી. તો લઈ આવને અમારી ભેગી. તો હવે છે ને અમે કહીને એમ કરે રાખજો. જો સીધી રીતે ત્યાંથી વહી જશે. મેં તને કીધું તું ને કે હું તારી હારે કટ્ટી છું, મારે તારી હારે કોઈ વાત નથી કરવી. પણ મારે કરવી છે તો આપણે એક કામ કરીએ. તો તું અહીં રમી ને તો હું પાર્થિયાને અને રાજ્યાને પકડીને લઈ જાય. હું કે હાલ આપણે એકલ ખાજા રમી. અમે એકલ ખાજા રમશું. પછી તારી યાર છોકરી યાર કોણ રમશે? હા તો હું સોનલ ને એને બોલાવી લઈશ. અમે ઓલા કુંડાળા રમશું. તો હું કુંડાળા ભૂઈ નાખી. મને ભૂતે આવડે છે. અમે છોકરા કુંડાળા ભૂઈ નાખશું. તું આમ નહીં માન ને ઉભો રહે. પાણકો ક્યાં છે મોટો? જો પાણકો ની મારતી. જો હું છેલ્લી વાર કહું છું, પછી છે ને હું મારી દે હો તને. જો તું છે ને બા કેતા હતા કે નાની ને સમજ છોટલા વાળી કીટા. પાછો આવતો નહીં ને તું મારે. પીખી નાખ્યા બધાય આશિક. અરર અહીંયા સાફ સફાઈ નથી કરી. આ રહોડામાંય નથી. દામિની ફળિયામાંય નથી. ક્યારની અવાજ આપું છું, રૂમમાં જોવા દે. રૂમમાંય નથી. આ સોડી ક્યાં જાય છે? આ હવારમાં ઘરના કામ મેલીને ભગવાન જાણે. દામિની આખું ઘર ક્યાં ગયો તો? ક્યાં છે ઓલી? ક્યાં હોય ઈ બીજે? બહાર છે. એ બહાર પાછી કે રમે પાછી કે. હું તો એને કીટા કરીને આવ્યો છું. નથી બોલવું મારે એને. અરે ક્યાં કીટાની કરસ? હા બા ઈ છે ને બીજા છોકરાને રમે. ઓલા રકાને રમશે, પાથિયાને રમશે. હું જાઉં ને રમવા તો હું કે ખબર ઓલા છોકરાને ચડાવી દે. એ કંઈક તારે એમ કહેવાનું તું મોટો છો, તું અમારા નહીં રમતો. એમ કરીને મને કટવી નાખ્યો. બા એને મને કટવી નાખ્યો. લે એ ભગવાન, પેલા તો તું હતો, પાછું એને વડાઈને ઘરે લાવ્યા. આખા ગામમાં છે ને આ ભવાડા કરી રહી છે. હવે એના પાસિકા રમવાની ઉંમર નત, આ ઘર સંભાળવાની ઉંમર થઈ ગઈ છે. હા તો મારે પાસિકા રમવા જોઈ. તારી રમે છે. એ ભગવાન ઈને કે આ પસા કાકા આવીને કહેતા હતા, આ રગલાના બાપુ આવીને કહેતા હતા કે તમારી વહુને ઘરમાં રાખો, આ ફળિયામાં નથી રહેતી. હા જરાક હું કઈ કામ કરતી હોઉં ને ત્યાં તો ઈ રફુ શક્કર થઈ જાય છે. બોલ હું કેમ કઈ કહું? મારે કાંઈ કહેવાનું થતું નથી. હું બાંધો છું અને એની સોટલી તાણીને બીયો આવ્યો છું. હીના રોતી હતી ઘડીક, પછી ઓલા બે સમજાવતા હતા. હું કાંઈ કરું? મેં કીધું ભલે રોતી રોવા દે. કેટલા કરીને ભાગ્યો. આમાં કીટાને એવું ન કરાય. ઈ તારી ધણિયાણી છે અને તું એનો ધણી છો. હું ધનિયાની છો અને એનો ધણી છે. મારે કઈ એવું કઈ એને રહેવું નથી. આ દરરોજ બાદ જ કરતી હોય. હે અને પાછી બાજુમાં હુવાનું અહીંયા બોલું તમે પથારી કરીને ગયા હોય ને તો મને ધક્કો મારી દે. મને કે આમાં કહું. હા હું અંધું સમજાઈ દઈ, પણ તારી ધણિયાણી છે ને તો તું એના પર છે ને થોડો આમ દાબ રાખ. તારાથી ડરવી જોઈએ. ડરવી જોઈને બા. હા તો હવે છે ને એ આવે ને ઘરમાં પછી છે ને ધોકો લઈને મારું એને. એ મારવાની તો જ ડરશે ને, નકર કેમ ડરશે ઈ? મારવાની નો હોય, વાગી જાય એને. એના બાપુને પછી આપણે શું જવાબ દઈએ? તો પછી મારે ડરાવવી કેમ એને? એક બાજુ કયો બા ભૂત બનીને ડરાવું? હે હું હતાઈ જાઉં. પછી છે ને ઈ આવે ને એટલે હું આમ કરીને અરે પછી બી જ જાય. અલા હે ભાઈ, ભૂત ન બનવાનું હોય, ભૂત ન. હા ધોકો લઉં ને ભૂત
ખરેખર લગ્ન કરાયા છે મેં મારા છોકરાના. હાલો ને આપણે જાય. ક્યાં? પછી છે ને તમે એને મારતા મારતા લેતા આવજો ખેઈને. એમ નો લવાય. આ હંધુય ગામ જોવે, ગામ ભવાડા થાય, કઈ ખબર પડે છે કે નહીં? તો ભલે ને જોવે, પણ હવે તો મારા લગ્ન થઈ ગયા છે ને એના બાપની ઘેરથી આપણા ઘેર આવી ગઈ છે, તો આપણે જેમ રાખવી એમ નો રાખીએ આપણે. એમ નો હોય, એમ થોડી હોય. એટલે તમે તો કહો છો કે ઈ તારી છે તો ઈ મારી છે, તો આપણે એના અહીં અત્યારે મારી મારીને લેતા આવીએ. હાલો ને. તું જા, તું એને ખાલી બોલાઈને આવ, હો, બીજું કાંઈ નથી નહીં કરવાનું. જાઉં, હું કટ્ટી છું. અરે હું કટ્ટી છું, મારે નથી જાવું. મારે કાંઈ એની યાર તડીંગા નથી લેવા. હું નહીં જાઉં. મારે લેવા જાવું પડે ઈ હું પાછા. અંદર રમું છું, મારે નથી જાવું. હે ભગવાન, આ સોડી તો આ ઘરમાં લગ્ન કરીને આવી છે કે પછી આ પાસી કરમમાં. હું જીતે હો, તું યાદ રાખજે. આજ તો કઈ મૂકવાનું નથી તને. લે હા હા ઊભી રે. આ જો ઈ ચીટિંગ કહેવાય હો. આ કરે છે. હેની સીટિંગ હેની સીટિંગ? મેં કાંઈ સીટિંગ કરી જ નથી. આઉટ થઈ ગઈ. કેવી મજા આવી તને? બહુ મજા આવી. તારે અહીંયા મજા કરવાની છે? અરે બા કેવી મજા આવતી હતી. તમે હોત ને તો તમે તો દોડી જ ન હકા. હાલો બા, હાલ આપણે રમીએ. બા પકડશે આપણને. હાલ. અરે તું આ ઘરની વહુ છો? હા તો બહુ શું તો હું કરું ના શું તો ડાન્સ કર. હું તો આને મારો. નહીં આને મારો. અલા એ તું તારા ઘરે જા, નહીંતર તારા બાપાને કહીને ધોકે ને ધોકે મરાવડાવીશ. પણ બા હજુ તો એક જ વાર રમ્યા છીએ અમે. હજુ તો એક જ વાર એને મને પકડી, બાકી તો બાકી છે. હાલ બીજી વાર પકડી લો. હો, નહીંતર બીજો લાપો પડશે. ધીમે આ લાગે પછી દુખે હશે તો હાથ તો જો તમારા. હા હા, મારા હાથ દેખાય છે. અહીંથી વયો જા, નહીંતર તારા બાપાને કહીને ધોકે ને ધોકે મરાઈ. આ ડોહી છે ને દાદી ભેંસ એવી. હું જાઉં છું, મારા બાપાને કહી દઉં. જો આમ જો હમણાં પાછો આવજો. હમણાં હા હું બા આવ્યો. અને તું હવે પછી જો આ સાગરિયા હારે રખડી રમી કે આ ફળિયામાં બોલાયો ને તો તારું ડાચું તોડી કાઢી હું. લે તો એની યાર ન રમું તો કોની યાર રમું? એ તો તમારા દીકરાને કઈ બોલવાની ભાન નથી. એની યાર તો છે ને જિંદગીમાં કોઈ દી ન રમું. મારો દીકરો છે ને ઈ તારો ધણી છે. આ ઘર તારું હાહરું છે, તારા બાપનું ઘર નતા. એ જ તો વાત છે ને. મારા બાપુનું ઘર નથી. મારા બાપુનું ઘર તો હું આખો દી રમતી હતી. મારા બાપુ કોઈ દી કામ એ નહોતી. તમે તારા કેટલું બાપ- કામ કરાવો છો? તારા બાપુ એ છે ને દાટ વાળ્યો છે. આ તારા લગ્ન કરાયા મારા દીકરા હારે. હવે છે ને તને વડાવીને અમે હારે લઈ આવ્યા છીએ, તો મહેરબાની કર ને ઘરના કામમાં ધ્યાન દે. મારા બાપુ કોઈ દી નથી કિસાણા મને. કેટલું બોલી ગયો ને. રોવાનું બંધ કર, રોવાનું બંધ કર, રોવાનું બંધ. મને ઓલી ચોકલેટ લઈ દો તો બંધ થઈ જાય. કઈ ચોકલેટ? પસાવાળી સવાડી એ ભગવાન દીવોમાં 3 વાર પસાવાળી ચોકલેટ લઈ દો ને. બધા ચોકલેટ ખાતા હોય ને હું ખાલી ના બેઠી હોય. અને છે ને એક આપ્યું ને જમણા હાથે. જા અંદર જા, જા અંદર. ચોકલેટ ના ચોકલેટ આપું છું તને, તું જા અંદર જા. જા બાળક બુદ્ધિ, જા અંદર. ઉભો રહેજો, હું આવું છું. ઘરમાં જવાનું છે. પણ ના ના ગામમાં રમવું છે. ઘરમાં જા. એ ભગવાન, આને તો ખરેખર દાંત વાળ્યો છે. અને બાપાને જાણ કરવી પડશે, નહીતર આખો દી પસાવાળી ચોકલેટ ને. એ ભા, મને હું છે? પૈસા આપો નહીં. હાના પૈસા? પૈસાના પૈસા. અરે પણ હું કામ જોઈએ છે પૈસા તારે? મારે બબલું ખાવું છે. હે ભગવાન, જો સાંભળ મારી વાત. આ હવે હંધુય છે ને ખાવાનું બંધ કર, અને આ ભણવાનું છે ને હવે પૂરું કર ને કામ ધંધે લાગ. હવે તારે જવાબદાર વ્યક્તિ બનવું પડે. તું ઓલીનો ધણી છો, મારો દીકરો છો. હવે ધીમે ધીમે છોકરા મોટા થાય તો પછી એને શું કરવાનું હોય? ઘરની જવાબદારી લેવાની હોય. આમે તારા બાપુ નથી કે નહીં? હા, ઈ તો મને ખબર જ છે,
પણ હવે હજી તો ભણવાનું બાકી છે, હજી તો 12માની મેં પરીક્ષા આપવાની છે મારે. હા તો ઈ પરીક્ષા અપાઈ જાય ને હા. પછી કાંઈ નથી કરવાનું, બરાબર? હજી તો બહુ વાર છે, મારે તો હજી ભણવાનું છે આગળ. તને કહું છું કે ભણવાનું બંધ કર તો ખબર નથી પડતી તને. બા તમે મારતા નહીં હો. એક તો ઓલી છે ને આ બીજા તમે છો કે જ્યારે હોય ત્યારે આમ કરીને આમ હાથ કરી લ્યો એટલે. એટલે તે મને મારી. ના ના હું કહું છું. ઊભો થા, તારા હહરા આવ્યા. હું નહીં ઊભો થાઉં. હજી ઊભો છો. જય શ્રી કૃષ્ણ. મારી જગ્યા છે પણ બા. લ્યો બેહો, બેહો. તો બેહો તમે, જય શ્રી કૃષ્ણ, બેહો. બીજું હું તમે મને સમાચાર દીધા કે આટો આવજો, કામ છે એટલે આવ્યો છું. હા હા, કામ હતું ને વેવાય એટલે જ બોલાવ્યા તમને. વાત જાણે એમ છે કે આ તમારી સોડીએ છે ને દાંત ભાડ્યો છે. જો એનું હું કહું, એનું હું કહું તમને. ઈ છે ને બહુ ગોલી છે તમારી છોકરી. તમારી છોકરી છે ને કોઈ દી મારી હારે રમતી નથી. પાસી કે નો રમે, એકલ ખાજા નો રમે, પકડતા નો રમે. ઈ બધું બાજુમાં ઓલો પછા કાકાનો પાથિયો છે ને એની હારે રમે, મારી હારે રમતી જ નથી. અરે પણ મને વાત કર લેવા દઈ. બા ઓલું કહી દેજો, ઈ બાંધે છે ને ઈ, અને ઓલી ચોકલેટ ખાય છે ને ઈ કહી દઉં, બહુ ચોકલેટ ખાઈ. જુઓ, આ હંધુઈ કહેશે ને ઈ હાચું. ઘરમાં એનું ધ્યાન જ નથી. હા તમને ખબર છે આખો દી શેરીમાં નાના નાના છોકરાઓ હારે રમતી હોય, અને હવે તો ફળિયામાંય છોકરાઓ લાવવા માંડી છે. કામમાં ધ્યાન નથી દેતી અને હામું ને હામું જવાબ દેશે, અને આખો દી રડવું ને ચોકલેટો માંગવી. મહેરબાની કરીને હો, તમે હેરાન કરી મૂકીશ તમારી દીકરી એ તો અમને. હા ઈ ઝીણકી છે જ એવી. પાછો આપણે ઝીણકી કહીએ ને તો આપણને ખીજવે, લે મને ખીજવે ઈ. મને શું કે ખબર છે? બટેકો. છોડ ને. જો મારી દીકરી છે ને હજી નાની છે અને મા વગરની મોટી થઈ છે, એટલે કદાચ એનામાં બધી આવડત ન હોય, થોડીક બાળ બુદ્ધિ હોય, તો એને થોડુંક સમજાવીને શીખવાડજો. પાઠશાળા નથી ખોલી અમે તમારી દીકરીને રાખવા માટેની. હાચી જ વાત છે. તો બીજું તો હું શું કરું? આપણે એને મારા ઘરે હતી ત્યાં લગી તો એ મેં એને હાંસવીને મોટી કરી. હવે તમારી ઘરે આવી છે, તમે સમજાવીને અને શીખવાડો બધું. તમે અમારી પર હું કામ દોડો છો? તમારી દીકરીને તમારે સમજાવવાની હોય. હું મારા દીકરાને સમજાવું એમ કહું? તમારા દીકરાને સમજાવવા આવો. મારી દીકરી કરતા તમારો છોકરો 3 વર્ષ મોટો છે, તો એ કેવી બાળક બુદ્ધિ જોઈ ને તમે. હું અહીંથી ઊભો નહીં થાવ, હું આમ કરીને હું તેમ કરીને નથી જીદ કરતો. એમ એની કરતા 3 વર્ષ નાની છે, તો એટલી તો એનામાં બાળ બુદ્ધિ હોય ને. અચ્છા, તમારી દીકરીમાં બાળ બુદ્ધિ છે, એ બાળ બુદ્ધિ બદલાવાની જ નથી. હા, તમે તમારા ઘરમાં એને કદાચ કામકાજ ન આપ્યા હોય તો વડાવાટાને તો તમે એટલી શિખામણ આપી હોય ને દીકરીને કે તારી હાહુ કેમ કરજે. આ તો બાપુ મને રમવા મોકલતા હતા, બાપુ મારું આમ કરતા હતા, બાપુ મારું તે, અને દિવસમાં 50 વાર તો રોવાનું ચાલુ કરે છે. છોકરો તો તમારો રોતો હોય અને મારી છોકરી રોતી હોય. એને કેમ હાસાના રાખવા, કેમ એને રમે તે સડાવવા, એ તમારા હાથની વાત છે ને. હું કઈ રોતલ નથી બા, અમને કયો ને, મને રોતલ નો કે. ઈ ઓલી છે રોતલ વાંદરી. શું પ્રે ને ભાઈ તું સોટલી. જો હો વાતની એક વાત, મેં તમને અટાણે એટલે બોલાવ્યા છે કે તમારે તમારી દીકરીને સમજાવાતી હોય તો સમજાવી દેજો, અને ન સમજાવાય ને તો અટાણ તમે તમારા ઘરે લઈ જાઓ, કારણ કે આ આફતની પૂડિયા મારાથી ન સંભાળાતી. લઈ જાઓ. હું એને સમજાવાય, તમે થોડું ધ્યાન આપજો. પણ હું મારી આબરૂ ગામમાં હાસવા હારું એને લઈ તો ન જાઉં ને. મારું નાખવું રે ગામમાં એને એ પાછી. અમને ખબર છે ભાઈ, અમને ખબર પડે છે કે તમારી ત્યાં આબરૂ જાય, તમારથી પાછી ન લઈ જવાય, પણ તમે ન સમજાવો ને રોજ આવા અમારે ત્યાં ડખા થાય ને અમારી આબરૂ જાય ને, એ નથી પોસાતી. કાંઈ નહીં, હું એને સમજાવાય, તમે થોડીક શાંતિ રાખજો. તમે બેહો, તમારા માટે ચા લાવું છું. બાપુજી પૈસા હોય તો આપો ને, બબલું ખાવું છે મારે, ઇનામ વાળું. હું આગળ જાઉં ને તમારે હારે આવજો, હા બજારેથી હું લઈ. બે લઈ દેજો ને મને. દેવાંગ, હા બા. અહીંયા આવી જો. વાહ, આવું છું. મારા બાને નો કહેતો હોય, ઈ મને મારશે પછી. નહીં. હા. દામિની બેટા કેમ હોઈ ગઈ? બાપુ હે? બાપુ તમે આવી ગયા ને, મને લેવા મને ખબર જ હતી. હાલો હું ફટાફટ છે ને અરે પણ- ઠેલું લેતો.
આ બે મારા કામ છે તારું. બેહવું નથી બાપુ, અહીંયામાં રહેવું જ નથી. અરે આપણે હું- ફટાફટ વયા જાય અહીંયાથી. અરે હું કવિ સાંભળ, તારા લગ્ન થઈ ગયા છે હવે. બાપુ હું કામ કરાવ્યા લગન? મને નહોતા કરવા, મેં કીધું તું તમને કે મારી ઘર મૂકીને ન જાઉં, તોય તમે લગ્ન કરાવી દીધા. તમને ખબર છે મને જરિયા એ ગમતું નથી. પણ બેટા મારી તબિયત હારા મોળી રહેતી હતી ને, એટલે મને એમ થયું કે મારી જવાબદારીમાંથી નીકળી જાવ, એટલે તારા 2 વર્ષ વહેલા લગ્ન કરી દીધા. પણ હવે છે ને તારે શાંતિથી અહીં રહેવાનું છે, કાંઈ પણ તોફાન કર્યા વગર. શાંતિથી હા અહીંયા છે ને શાંતિથી રહેવાય એવું જ નથી બાપુ. આ ખબર છે આ ઓલો દેવલો કેટલી હેરાન કરે મને, ગાડી ઘડીમાં ચોટલી ખેંચીને વહી જાય. એ તારો ઘરવાળો છે, એને તારે કાંઈ ન કહેવાય. નકટો વાંદરો લુચ્ચો. એ તારા એવું ન બોલાય, એને માનથી બોલાવાય, હાહુમાને માન અપાય અને ઘરમાં આ બધા એને હપીને રહેવાય. નકર પછી મને ઠપકો મળે કે નહીં, પછી મને ફરિયાદ કરે, મારે એને શું જવાબ દેવો? પણ બાપુ મને નથી ગમતું અહીંયા. મારે કોઈનું સાંભળવું પડે. એવું તને લઈ જાઉં ગમે? તમારા હારે પછી હું તેડી જાય તને 2-3 દી રોકાવા, પણ અટાણે નહીં. 2-3 થી રોકાવા? હા બાપુ ઈ બધું નહીં થાય હો મારાથી. અને એમાંય તે મને તાય ગમતું નથી. ઓલા નવા બા છે ને એ તો નકરું કામ ચિંતા કરે, આ કર તે કરીને વાતે વાતે બોલ્યા કરે, આમ નહીં કરવાનું તેમ નહીં કરવાનું. હવે તું આ ઘરની વહુ છો. એ તને શીખવાડતા હોય બધું. કાલે ઉઠીને ઘરની જવાબદારી તારી ઉપર આવે તો તને શીખવાડેલું હોય તો કામ કરીએ કે ને તું. હા તો કસરા પોતા તો હેંજા. આ તો છે ને મારા પાસે રોટલા ઘડાવડાવે છે. હું કાંઈ થોડી રોટલા ઘડું. બધું કામ શીખી લેવાનું, ઘરનું બધું કામ ઉપાડી લેવાનું. ગામમાં છે ને તારા અને મારા વખાણ થાય કે ફલાણા ભાઈની દીકરી તો કેટલી ડાય છે ને કેટલી હોશિયાર છે. ન કરતા મેળા સાંભળવા આપણે મારે. પણ બાપુ એ તો એમના મેં નહોતા થતા. આ ઈ સ્કૂલ જાતી તો કેટલી હોશિયાર હતી. તું મારી વાત નહીં માને, તમે મારી વાત નહીં માનો બાપુ. હું તને તેડી દઈ 2-4 દિન અઠવાડિયું રોકાવા તેડી દે, પણ પછી શ્રાવણ મહિનાના 8મ ટુકડો, બરાબર? બાપુ, ના. પણ જો હવે હું મારી વાત તો નહીં સાંભળ. તને ખબર છે ને તું મને કેટલી વાલી છો, હે? તો હવે તું એમ મને કે હવે કોઈ દિવસ તારા ઘરવાળા માથાકૂટ નહીં કરે, કોઈ દિવસ કામની આળા નહીં કરે. એની હારે તો બોલી જ નહીં. હજુ આ નવા બાનું તો હેમ છે, પણ એની હારે તો કોઈ દી હરખી રીતે વાત નહીં કરો. નહીં એવું નહીં કરવાનું. બહુ વાયડો છે. તો પછી એની ખીચ તારા હાહુન સડે કે નહીં, એટલે નહીં બોલવાનું. અને ઘરમાંથી બહાર નીકળવું હોય ને તો હાહુન પૂછ્યા વગર નહીં નીકળવાનું. જો તારા બાપની આબરૂ તારા હાસી હોય ને તો મારી વાત માનજે. તો એ તો જાવા જ નહીં દેતા મને ઘરની બહાર. ઘરની બહાર ઓલા રગલાની ને એની હારે રમવા- રમતી હોય ને તો ના પાડ દે. રમવા નથી જવાનું ક્યાંય. હવે આપણે ઘરમાં રહેવાનું, ફળિયામાં રહેવાનું. તો ઓલા સાગરાને મેં ઘરે બોલાવ્યો તો રમવા હાટું, તો એને તગડી મૂક્યો. હવે એ બંધન ભૂલી જતું, તું તારું ઘર સંભાળીને બેસી જા. મારે મેણું સાંભળવું પડે ને તો મારે મરવા જેવું થાય, તને ખબર છે? હા માની મારી વાત હવે. હા. સારું, બહુ ડાય છે મારી છોકરી, હમણાં મોટી થઈ ગઈ છે ને સમજી થઈ ગઈ છે. તો બેટા હું જાઉં છું હો હવે. બાપુ રો ને નથી જાવ, અને જાવ હોય તો મને લેતા જાવ ને. નહીં હું પાછો આવે. લેતા જાવ ને બાપુ. હું તને શ્રાવણ મહિનામાં છે ને અઠવાડિયું તે લેતા જાવ ને બાપુ. જો પાછું આવું કરવાનું છે. હા. ડાય થઈ ગઈ ને હવે, હા? સારું જાઓ બેટા, એ આવજે. એ બાબુ, તો મારી બેટી મારું બધું લઈને હોઈ ગઈ. મારું ગોદડું, મારું ગાડલું, ત્યાં તો ખાલી એકલો ખાટલો રહ્યો. એટલે હે હું છે મારું ગોદડું લાય તો મારું ગોદડું આપી દે મને. બધું તારું જ ન હોય. આગો જા. એટલે કઈ તારું થોડી હોય, આ તો મારું છે. મારો વારો હતો ને આજે ગોદડામાં ને ગાડલામાં હોવાનો. આ તો હું કર, હું નહીં દઉં. એટલે તું કામ નો દે, આ મારું છે. મેં કીધું ને તું મને આપી દે, હું હોઈ મજા જાય. નહીં આવે મને, હે ને સીધી રીતે હોવા દે. એ સોટલી બધી વાટવા છે ને બાંધવાનું તું મૂકી દેજે હો. હું લઈ જાય. કઈ નથી દેવાનું, જા તમે, કઈ નથી દેવાનું, જા. તો લઈ જાય, હું બધું લઈ જાય. મારું ઘર છે હો, તું મારા ઘરમાં આવીને મારી હારે તું તડાકા ન કરતી. જો તું મારતી નહીં હો મને. મને વાર્તા આવડે છે. લે ઢોર જેવો છો, લે. હાવ. હા તો હું મારી જ તને. ઢોર જેવો છો, હાવ. હું ઢોર છું તો તું કેવી છો હે? હું બાને કહી દઉં મારું ઓઢવાને લઈ લીધું ને તો. હું બધું લઈ જાય. લઈ દઉં કોણ? જા તો.
એ જા આવતી ની બા તારે જેમ કેવું હોય ને કહી દેજો આ જિંદગીની તો પથારી ફેરવી નાખી છે આવ પથારી નથી રહેવા દેતી હેડકી હવે તો જા. જો રહેવું હોય ને તો રે નો રહેવું હોય ને તો જા તું તાર ઘેર નીકળ જાતો આ તો વય જ જાય એમ તે તારા જેવા હરે ઢોર ની હારે રહે કોણ બાપુને બધું કહી દઉં છું રાખવી છે કોને અહીંયા હે એ રાખવી જ કોને આ જે દુનિયા આવી તે દુનિયા બધી બાબતમાં ભાગ પડાવવા હુવાનું તો કે ભાગ પછી મારે રમવાનું તો કે એમાંય ભાગ બધી વસ્તુમાં ભાગ પડાવીને બેઠી છો હા થાકો રાખશે બરોબર છે હાલ મૂકી છે મારે નથી રહેવું અહીંયા હાલતીન થા જા તારા પગ છે જ તે આ પટ પટ કરતી રમવા જાશો ને એમ તારા બાપને ઘેર વઈ જા જા હા તો વઈ જાય હા તો જા જા જાતી જ રે મારે જોતી જ નથી નો બધું પાથરીને પેલા મૂકી પછી બધું જોઈ એ સોડી ક્યાં જાસ અહીંયા હું છે નવા બા નવા બા એટલે હા તો નવા બા થયા ને તમે તો ક્યાં જાસ હા બાપુને ઘરે કાં તારા બાપુના ઘરે હા તમારા દીકરાએ મને કીધું કે તું વઈ જા અહીંયાથી મારે તને રાખવી જ નથી અહીંયા એટલે હું જાઉં છું મારા બાપુને કેમ ઘરે ઊભી છો હજી અહીંયા હે જોયું ના ના જાવું તું તો જાવા દ્યો ને બા આ તો જાવું જ છે મારે કઈ રહેવું નથી અહીંયા આ તો કેવી મી ની કરતી એ તો એક મિનિટ દેવા શાંતિ રાખને હું મગજમારી કરો અને તું હાની બાપુના ઘરે જવાની ધમકી આપસ ધમકી નથી દેતી એને મને કીધું કે તારા બાપુને ઘર વઈ જા તો હું તો વઈ જ જાઉં ને બા એક દી મારો વારો એક દી એનો વારો હતો કે નહીં તોય તે મારું ગોદડું લઈને ઉઈ ગઈ હતી તો મારા બાપુએ કઈ ગોદડું નથી મોકલું અહીંયા જેવું એ જ રાખું ને હા તો તાર બાપુએ તો કઈ મોકલું જ નથી તો મારા બાપુએ જે મોકલેલ છે એને તો રહેવા દે તમારા બાએ જ મને કીધું તું કે મારા છોકરાની જે વસ્તુ છે ને હંધી તારી એટલે મારી બા એને કહી દીધું હું મારી દેવો હવે સો આ તારો ધણી છે એને માનથી બોલાવવાનો હોય ધાણી ધાણા જેવો છે ધાણા જેવો નવું નામ પડ્યું ને મારું તું કીડી રેવડી છો વાહડો વાહડો ગાંડી ગાંડી તું ગાંડી તારી માં ગાંડી તારો બાપ મારી ગાંડો. મમ્મીને કાંઈ બા માર્યું ને મને માર્યું બા તારી એટલી હિંમત હો? તું એને મારા બાને કીધું પણ લે ગાંડી મારું બા એને માર્યું એને મને માર્યું હજુ એક મારતે મારા બાને કઈ કીધું ને તો હવે તને એક પડી જાય ક્યારની કાંઈ બોલતી નથી એટલે હામું બોલે જ જાય હું સાંભળે જ જાઉં કોઈનું કાંઈ માનવું જ નથી કોઈનું માન નથી રાખવું ધણી છે તો ધણીને ધણીની રીતે નથી રાખવો પોતાની મરજી જ ચલાવી છે ક્યાં જવું તારા બાપના ઘરે ને જા નીકળ અટાણે ને અટાણે નીકળ ભાઈ જમા બાપુને બધું કહી દઉં દોડવા માંડજે હારું કર્યું બા મારી ને તે હારું કર્યું મને ગમ્યું તુંય મૂંગો રે હું જાઉં હું કમ રહું હું તો જાઉં કઈ ગલી હતી શેરી યાદ ન આવતી અહીંયા તો બીજી વાર આવી હું ક્યાંથી જવાનું હોય છે લે દા હું કરસ મને છે ને મારું ઘર નથી મળતું અરે ઘરને મૂકને ગોળીમાં આપણે હું કહું તું નું હાલ રમવા જાય મારે રમવા ન થાવ તાણે હાલ ને હું કરો જાય રમવા જાય આપણે પણ મારે રમવું નથી મારે છે ને મારા બાપુનું ઘર જવું છે અને તાર બાપુને ઘરે મને ખબર છે આપણે ઘડીક પેલા રમી લઈએ શાંતિથી પછી હું તને બાપુને ઘર મૂકી જાય હા, તને ખબર છે મારા બાપુનું ઘર ક્યાં છે બાપુને ઘર જાબા હાટું છે ને બસમાં બેહવું પડે બસ ક્યાંથી મળે ઈ તને પછી કહું ને પેલ તું હાલી મારે અત્યારે બાપુનું ઘર જવું છે મારો છે ને ઓલાની યાર બાંધવાનું થઈ ગયું છે ને હું ઘર નથી આમ જો ઈ તો છે ને નફટ હતો નકામો હતો એની યાર બાધી જ ન ખાય અને રમાઈ મારી હે પણ નથી આવું મારે હાલ ને રમવા ના પાડીને માર ન થાવ મારા બાપુનું ઘર જવું છે કીધું ને મેં તને કે આપણે રમવું જોઈએ તું હાથ નો પકડ મારો આપણે હાથ પકડીને ન રમતા હું તને આમ ફદડી ફેરવી આમ કરતો ને
હાલ ને હું ઘર ના પર થાવ મારે લે મૂક મને હાલ ને પણ બોલાવતો નહીં મને બીજી વાર બા બા રે વેવાણનો ફોન. હલો, હેલો જય શ્રી કૃષ્ણ વેભાઈ. જય શ્રી કૃષ્ણ. બોલો બોલો. આ તમારી દીકરી એમ કેમ પહોંચી ગઈ? મારી દીકરી એમ કેમ પહોંચી ગઈ એટલે? એટલે એમ કે તમારા ઘરે આવી ગઈ ને એમ. અરે ના ના, મારા ઘરે તો નથી આવી. કોણ મૂકવા આવ્યું હતું? એમાં એમ છે કે અમારા ઘરમાં છે ને દેવાંગ અને એની થોડી કસકસ થઈ ગઈ અને એને છે ને ગુસ્સામાં દેવાંગને લાફો મારી દીધો. મને ગુસ્સો આવ્યો ને એ તમારા ઘરે આવવાની જીદ કરતી હતી તો મેં કીધું નીકળી જા. મને નહોતી ખબર કે એ શું કરશે ને હું નહીં, એટલે ઉપાધિમાં મુકાઈ ગઈ અને એ અહીંયાથી નીકળી ગઈ છે. પણ તમારે ત્યાં પહોંચી નથી હજુ? અરે એ તો કોઈ દી એકલી ઘર બહાર નીકળી નથી. અને ક્યાંથી મળે બધું? ક્યાં ગઈ છે? એને ખબર નથી પડતી કે બસ કેવી રીતે મળે. એને કાંઈ ખબર ન પડે. કોઈ દી ઘર બહાર એકલી નીકળી જ નથી. તમારા ગામમાં આવવાની બસ કે આ તે કાંઈ ખબર છે ને કે કાંઈ જ નહીં? નહીં, એને કાંઈ ખબર નથી. અમારા ગામમાં 2 બસ આવી, 2 તો વહી ગઈ. અરે બાપરે. તો હવે અમે તો અહીંયા એને ગુસ્સામાં કાઢી મૂકીને એ જતી રહી છે, પણ હવે એ તમારા ગામ નથી આવી તો અમારા ગામમાં તો નહીં હોય ને. જુઓ તમે ત્યાં તપાસ કરો, અમે અહીં કરીએ. હા હા, હા હું ગામના પાદર જ આવું જ છું. હા, તમને કાંઈ ભાડ મળે ને તો પાછા ફોન કરજો. હા હા. હા. હે ભગવાન. દેવાંગ, હે હા બા. બહાર આવીજો. હાઉ. આ સોડી એના ગામ નથી પહોંચી અને અહીંયાથી નીકળી ગઈ છે. હા બા. હા ભર મારી વાત. આ ગુસ્સામાં દામિનીને આપણે ઘરની બહાર કાઢી. હા. આપણને એમ કે ઈ એના બાપુના ઘરે જાય, પણ એ ત્યાં નથી પોગી. નથી પૂગી? ના, ઈન બાપુને મેં ફોન કર્યો ને તો એને બાપુ એમ કહેતા હતા કે એ તો નથી આવી અને એમના ગામમાં જવાવાળી જે 2 બસ છે ને એ બે આવી ગઈ છે. તો પછી બા ક્યાં ગઈ હશે? એ ઉપાધિ છે. બા એક વાત કહું, હં. એ કઈ ને પછી મને કાંઈ ગમતું નથી. મને એમ થાય કે આપણે ખોટું ન કર્યું કહેવાય. આ એ બિચારી ગમે એમ હતી તોય આ ઘરમાં શાંતિથી તો પડી રહેતી હતી ને બા. શાંતિથી ક્યાં પડી રહેતી હતી? તારા ને એના ઉતાપા ઓછા હતા. પણ હું શું કહું છું, બા હું મારતો હતો ને તોય માર ખાઈ લેતી હતી. પછી ભલે એને અત્યારે કાંઈ મેં કીધું, પણ એ હોય ને તો મને આમ ઊંઘ તરત આવી જાય. જમવાનું ભાવે, આજે મને ભાવ્યું નહીં બા. વાત તો હાચી છે તારી. મને ક્યાંની એની ઉપાધિ થાય છે બાપા. ઘરની વહુ છે આપણા. ભાઈ ક્યાં ગઈ છે? હું શું કહું મને છું, બીક લાગે છે બા. એ ક્યાંક ગઈ છે તો ભૂલી ગઈ છે તો એને આપણું ઘર નહીં મળે ને બાપાનું ઘર નહીં મળે તો? તું આવું ન બોલ. એવું કાંઈ નહીં થાય. ભાઈ ભૂલક નહીં છે, મને ખબર છે. એ હંધું ભૂલી જાય. મારી વાત સાંભળ. આમ ભૂલી કે નહીં ભૂલી એ નથી ખબર, પણ એ કદાચ આપણા ગામમાં જ હોય તો સમજો. હોય તો આપણે એને શોધીએ, એ ન મળે તો વાત અલગ છે. હજુ આપણે ક્યાંય ગામમાં ગયા છીએ? નથી ગયા ને? હા બા, હજી તો આપણે ગયા તો નથી. તો તમે છે ને હા પસા કાકાને ડેલી બાજુ જાઓ, હું છે ને ઓલકોર સીમ બાજુ જાઉં. હા હા, જા તું ઈ બાજુ જા અને હું છે ને પસા કાકાને ત્યાં પૂછી આવું. આ એના સોરા હારે રમે છે ને એવી પાછક્યા. હા તો આપણે ઝટ જઈ આવીએ. હે બા? હા. હે હાલો. હાલ હાલ આપણે જાય. હો હા પણ બા હો પેલા હું સંડાસ જી આવું. જી આવું મને થઈ જાય પછી છે ને તમે કહો છો કે તારે પેલા કહેવાય, પણ હું કહું છું તો એ હા બાપા હા, જા જઈ આય. પણ તને વાર લાગશે. હું બા ઘડીક અલા પણ ઘડીક ઉભા રહેજો. અરે બાપા, હા ઓલી સોડીને ગોતવાની ત્યાં તને હંગવાની પડી છે. બાપ રે બાપ. ક્યાં ગઈ છે મારી જિંદગી? જિંદગી, હે જિંદગી, જિંદગી, જિંદગી ક્યાંય નથી દેખાતી. મેં એને કીધું તું કે જા, પણ પાછી કે એમ થોડી કે નહીં હું રોકાઈ જાય.
હે હે સાગરા, તે મારી જિંદગીને જોઈ? નથી બોલવું જા. એ આમ જો, બીજી બધી વાત જવા દે, આપણે બે છે ને બોલતા થઈ જાય દો. તો તાનમાં નથી બોલવું તારે. હું તારે નહીં બાંધું ક્યારે, બસ દો થઈ જાય ને યાર. કહી દે ને મારી જિંદગી ખોવાઈ ગઈ છે, ઘર મેલીને બાકી ગઈ છે મારા બા. કઈ પણ આ પથરો અડી જાય ને તો ઈ નહીં અડે, મને કહી દે ને એલા ભાઈ, લેની ઓલી બિચારી આવત તડકાની આટા મારતી હોય છે. કેવું જા. હા હે સાગરા, આવું ન કરીને જો પછી મારે તને કઈ કેવું પડશે. હો, હું કેવું પડશે? તને તારી વિદ્યા નામ જા. જો તે મને ન કીધું ને આસુ તો પાણકો અડી ગયો. પાણકો અડે ને એટલે તે કહેવાનું કીધું, તું પાણકો અડી ગયો છે જોઈ લે. આમ તું જવા દે. હા વિદ્યાના આમ એટલે તું મને જેટલું આવડે એટલું ભૂલવાડી દેવા માંગસ ને. હા આ તું નિશાળમાં બધાથી આગળ થવા માંગસ. ની કે ને તો ભૂલી જ જાય તું. જા. નહીં કહું છું. બોલ ક્યાં છે? આવી ત્યાં? હા ઉંજેડી રસ્તા મન મળી હતી. મેં તો કીધું ધોતે હાલ ને આપણે બે રમીએ. તો કે મારે તારે નથી રમવું, મારે જાઉં મારા બાપાને ઘેર. એટલે એ ઘડીક રમી હોત તો એટલા નો હોત તારી યારે. કામ મેં તો કીધું જ તું ઘડીક રમ પછી મૂકી છે તારા બાપાને ઘેર. એ વાત સાચી તારી. મારી નોઈ ગઈ. કઈ બાજુ ગઈ તો કે એલા પણ ગઈ હોય કે મને ખબર. એમ નહીં, વિદ્યા નામ દીધા છે. આ બાજુ ગઈ કે આ બાજુ ગઈ તારે કેવું પડશે. કઈ જગ્યાએ ગઈ મને હાસું નહીં કેમ તો તારી વિદ્યા વઈ જાય ને તને તો હવે છે ને તારી માના આમ તે લે જા. તારી માના આમ લાગશે જ તે. મને તો આવું હું આવી હોને એલા રોયો ને તો તારા બાપ ના આમ હવે તારી તો સગા લે તારો પત્રો ઘા કરી દીધો. આપી દો મારા પપ્પા. હાલો આપણે રમી હાલો. એલા હાલો ને આની માટે મૂકું. હવે કોણ રમે? ક્યાં જાઉં? બસ એ નથી મળતી. એ તું અહીંયા ક્યારની બેઠી છો? બસ ની વાટે બેઠી છું. મને ખબર નથી બસ ક્યાંથી મળે. મને કહી દે બસ ક્યાંથી મળે એટલે વહી જાઉં. મારે કે તારા ન થાવ જાતું. એ હલ્લી મારા રે હું કરસ જો તું ગઈ ને પછીનું હું ત્યાં રૂમમાં હોવા ગયો ને તો મને જરાય ઊંઘ ન આવી તારી વગર. મારે નથી બોલું તારી યારે, જવા દે. મને કહી દે બસ ક્યાંથી મળે છે. મારા બાપુને કરે છે વહી જાઉં. તું કહેતી હોય ને તો હું તને મનાવતો તો ને પાછો મનાઈ લઉં તો. જો મારી છે ને મને ભૂલ સમજાઈ ગઈ છે. મારે છે ને આમ બાધું નહોતું જોઈતું. તને ખબર છે તું વહી ગઈ ને પછી તારી હારે તો હું જમવા બેતો ને અને જમવાનું ભાવ્યું ન થાજે. હા શું કહું, તું કે ને એના હમ ખાવ બસ. હાચું? હાવ હાસું. મને વાગી છે, મારી ભૂલ થઈ ગઈ. મને એમ હતું કે હું છે ને તારે બાંધીને ગોદડું લઈ લઈને તો આપણે ઘડીક બાંધીને પાછા હારવાર ભેળા થઈ જાવ. પણ તું આમ હાસીને નીકળી જાય ની નહોતી ખબર. એવું કીધું તું વહી જાય. હવે નહીં જાતી એમ કહું છું બસ. ના તું કે ઈ કરું આમ ન કહીને પણ તું વહી જાય ને તો મને જરાય નહીં ગમે. પણ તું કે મારે બાદ છે કોણ? ઉઠક બેઠક કર તો માન. ઉઠક બેઠક તું કેસો ને હું બટેકું છું તો બટેકા નહીં તું રોતી નહીં હું કરું છું પણ બહુ નહીં થાય. હો ગણજે હરકી. 1 2 3 4 મને રોઈ જાય લે ને ઉભો થઈ જા. રોતો નહીં. નહીં કરું હાલ લા મારી બકુલી રોવા મળી. મને કેટલી બીક લાગતી હતી. ના હવે તને કોઈથી બીક નહીં લાગે. હે હવે નહીં કાઢી મૂકે ને. નહીં પાકું દો. હા
હે ભગવાન, બધે ગોતી આવી આ સોડી ક્યાંય ન મળી. જડી મારી સોડી ક્યાંય? વેવાઈ, તમારી સોડીને તમારી સોડીને જ ગોતવા ગઈ હતી, હમણાં જ આવી. અને આ જો દેવાંગે ગોતવા જ ગયો છે તમારી સોડીને. અરે પણ તમારે એમ થોડી મારી સોડીને ઘરમાંથી કાઢી મુકાય. મને કેવું તો ને હું તેડી જાત. જો મારી વાત સાંભળો. ઈ છે ને આ દેવાંગ પર ગુસ્સે થઈ, એને લાફો માર્યો અને આખો દી કટકટ કરે ને તે ઈ તાણે મારું મગજ કામ ન કર્યું અને મેં એને લાફો શીખી દીધો અને ઘરની બહાર કાઢી મૂકી. અરે તમે વાતો કરો, 17 વર્ષની સોડીને કે ભાન નથી ને આવી છે ને તેવી છે ને. તમને કેટલી ભાન છે? એવી ગભરું છોકરીને તમે રસ્તે રખડતી મૂકી દો. હવે ને કંઈક જનાવર બનાવર ખાઈ ગયા તો. તમારી વાત સાચી છે. હવે તો મને ઉપાધિ થાય છે કે ગુસ્સામાં મારે આટલો બધો ગુસ્સો નહોતો કરવો જોઈએ, તો જેથી કરીને એ સોડી આમ ઘર છોડીને જતી રહે. પણ હવે તમે ઉપાધિ ન કરો, ક્યાં ગઈ છે? ઉપાધિ ન કરો વેવાય, મળી જાય તમારી સોડી. એ અમારા ઘરની તે આબરૂ છે ને. જડવાની હોય તો જડી ગઈ હોય ને અટાણું સુધી. આયરા બા, આયરિયા લેતો આવ્યો બા. ક્યાં મળી દેવાંગ? ક્યાં ગઈ હતી બેટા? ક્યાં ગઈ હતી? ફાટક પાસે ઓલો રસ્તો નથ હા, આપણો, ન્યા ફાટક પાસે જઈને બેઠી હતી. તું ન્યાથી મળી મને. દામિની, જો મારી વાત સાંભળ બેટા. તું આમ ગુસ્સો કરે ને એટલે મારાથી ગુસ્સો થઈ ગયો. હવે બા તો કે પણ ઘર છોડીને થોડી વયું જવાય. તો આમ કીધું તો હું વહી જ જાઉં ને. જો આ તો ગુસ્સામાં બોલાઈ ગયું મારાથી, બીજું કાંઈ નહીં. આવી રીતે ન જવાનું હોય બેટા. આ તું દેવાંગ આખો દી ઝઘડા કરો ને એમાં મારું મગજ કામ નથી કરતું. પકડું રે ને અડવા તો દે પણ મને. બાપુ હું આગળ જ આવ્યો. તને ગામમાં કેટલી ગોતી, આ ગામના પાદરે કેટલી ગોતી, ક્યાંય ન જઈ. એટલે પછી પાછો આવી આવ્યો. હું ખોવાઈ ગઈ હતી બાપુ. ના બા, તમને ખબર છે હું અહીંયા ડેરેથી બહાર નીકળીને તો પછી પાછી આ હાટું શેરી ભૂલી ગઈ હતી. તો મને મળે જ નહીં. ફરતી કોને ખબર ક્યાં વહી ગઈ હતી. અરે બાપરે. પણ બેટા આ લોકોએ કાઢી મૂકી તારે ડેલ લે બેહાય. ગામમાં થોડું ઉયું જવાય. તો એમણે કીધું તો બાપુને ઘર જતી રહે તારા તો. એ તો આ ગુસ્સામાં બોલાઈ ગયું. એમાં કે બાપુના ઘરે થોડી જતું રહેવાનું હોય. આ જો તું ને દેવાંગ આખો દી નથી ઝઘડતા. એ તને કેટલી વાર કે મારા બાપુનું ઘર છે, જતી રહે. તો તું કઈ જાય છે? તો પછી ન જવાય બેટા. કોકને ગામમાં કહેવાય મને મૂકી દો મારા બાપાને, મને કાઢી મૂકી છે. આમ જંગલમાં ક્યાંક જનાવર બનાવર આવી ગયા હોય ને તને ખાઈ ગયા હોય તો? ના હવે ન જાવ કીધા વખત. હા એમ. આને કોણ ખાય બા? હે, કોણ ભાવે આ? શું પ્રે ને તું? કાંઈ નહીં, જે છુઈ મને ખબર છે. હવે તમારા ઘરમાં મારી દીકરીના અંજળ પાણી ખૂટી ગયા છે. હવે મારે મારી દીકરીને અહીં જ રાખવી. હાલ બેટા આપણે ઘરે હાલ. માન ન થાવ, હું તો અહીંયા રહીશ. અરે પણ તને આ હેરાન કરે છે તોય. હું બોલાયો બા. જા, હું કહે છે? બોલ. બાપુ, હું ખોવાઈ ગઈ હતી ને તો આજ મને પાસે લઈ આવ્યો. હા, અને એમાંય તે એ ભલે મને ખીજાતો, બોલતો, વઢતો, મને મારતો, પણ તોય તે મારું ધ્યાન રાખ્યું. હું નહીં આવું, હું તો અહીંયા જ રહીશ. અમારે નથી મોકલવી. હો, સોડી નાદાન છે પણ ઈ છે ને આમ મોડાઈ જાય પણ આ ધીમે ધીમે હોય. એ જો છે ને એ ગઈ ને તો આ મારા દેવાંગને હોરવતું નહોતું. એ છે ને સમયોય નહીં હરખું. કાં દેવાંગ? આના બાપુ આને લઈ જાય તો તને ગમશે? નહીં બા, મને નહીં ગમે. જોયું? મારે બાત છે કોણ? મને નહીં ગમે બાપુ. તો પણ પછી હવે પાછા કાઢી મૂકશે તો? તો હવે એમને નો કાઢી મૂકું બા. હે, તો પછી કાઢી મૂકે ને હા તો ડેલી બહાર બે છે કે ગામમાં રખડવા જતી નહીં. વેવાય અને બસ ની ખબર હોય ને ને. વેવાય હવે એવું નહીં થાય. એ ગુસ્સામાં થઈ ગયું. આ તમારી સોડીની ચિંતા તમે મૂકી દો હવે. હા, અને જો બા થાય ને તો હું તમને કહી દઉં છું. હો, હવે એકલી ઘરની બહાર નહીં જાય, હું એની હારવાર જાય. મને ખબર છે તા બાપાના ગામની બસ ક્યાં છે ને ઈ ક્યાંથી મળે ને ઈ ખબર. અને હવે પછી તું ઘરમાં જ રમી ને બહાર રમવાની જા ને માથાકૂટ નહીં કર ને અને એને બાત એની ને તો અમારે રહેવા દેવી છે કડસ રહેવા દેવી. હાલ પાછી કરો મજા હાલ હાલ. હું કહું એ સાંભળ
ધક્કો કેમ બસ જો આમ જ વેભાઈ આમ જ કરે છે આમ જ મને કરે. મારીને કે ઊભી રહે. એ જોજે એને વાગે નહીં એનું ધ્યાન રાખ વેભાઈ પહેલા હું એમ સમજતી હતી કે તમારી દીકરી નાદાન છે પણ મારો દીકરો એટલો જ નાદાન છે જો એ બેને એકબીજા વગર હાલે એમ નથી એટલે હવે છે ને એ બંને અહીંયા રહે અને આજે જે થયું ને એ ફરીવાર ક્યારેય નહીં થાય હવે તો એ જો એ વાગી જાય જાતી ક્યાં? ઊભી રહે. હવે તો મને ભરોસો બેસી ગયો છે મારી છોડીને આ ઘરમાં હવે કાંઈ દુઃખ નહીં પડે હા હું રજા લઉં છું અરે એમ કેમ આ સા પાણી તો કરતા જાઓ તમારા સોડીના હાથે છે ને સા મુકાવું ને તમને અપાવડાવું અને તમે પીને જાઓ કેવી બનાવે છે ઠીક છે હાલો. હા બેહો તમ તારે એ દામિની